કેટલા દિવસોથી મારી જે ઈચ્છા હતી ને આજે પૂરી થઈ। આજે છે સોમવાર એટલે આજે મારે એકટાણું હોય, તો એકટાણામાં મમ્મીએ મસ્ત એવા દાળ ભાત શાક રોટલી બનાવી હતા, પણ ભરેલા ભીંડાનું શાક હોય એટલે પછી મને દાળ ભાત પણ ન જોઈએ। તો આ થાળીમાં જે વસ્તુ તમને દેખાય છે બસ એ મેં એકટાણામાં જમી લીધી હતી, અને પછી ટાઈમ હતો કેરી ખાવાનો। હું બહુ મોટી મેંગો લવર છું, મને એટલી વધારે કેરી ભાવે ને કે વાત જ ન પૂછો। અને સાચે તમે વાત નહીં માનો, પણ ગયા ઉનાળામાં તો હું બપોરે જમતી જ નહીં, બસ એકલી કેરી જ ખાતી। અમારા ઘરમાં પણ સૌથી વધારે કેરી મને ભાવે। બધાએ સરસ મજાની કેરી ખાઈ લીધી, પછી નીંદર તો આવવાની જ હતી। બસ સૂતી ને ત્યાં થોડી વારમાં આ કેરીના બોક્સ પણ આવી ગયા। પછી હવે મારાથી તો ઉપડે નહીં, કેમ કે અમારી ગરદનની નસમાં કંઈક થઈ ગયું છે, આમ બીજી સાઈડ જોઈ પણ નથી શકાતું। એટલે બહાર જે છોકરાઓ રમતા હતા ને મેં કીધું કે જરાક અંદર મૂકી દો ને। પછી શું ઊંઘ તો ન થઈ, પણ બજારમાં થોડું કામ હતું તો હું ને પપ્પા બજારે જવા માટે નીકળી ગયા। અને હમણાં 2-3 દિવસથી તો ગરમી પણ એટલી ખતરનાક પડે છે। પેલા મારા અને મારા ભાઈના રિઝલ્ટની ઝેરોક્સ કરાવવા ગયા, કેમ કે અમારે એક જગ્યાએ આપવાની હતી। એ કામ પતાવી અને પછી અમે નીકળી ગયા બીજું કામ પતાવવા માટે, અને એ કામ હતું અમારે વાણંદ શેરીમાં। મારા જન્મ પહેલા મારા દાદા ને એ લોકો ત્યાં જ રહેતા, વેરાવળમાં જે રહેતા હશે એમને ખબર જ હશે કે વાણંદ શેરી ક્યાં આવેલી છે। પછી ઘરે આવીને પૂજાનો સમય થઈ ગયો તો હું આ પ્રસાદ માટે ફ્રૂટ કટ કરવા લાગી। પછી પૂજા કરી લીધી, અને અત્યારે હવે મારે જવાનું હતું એક શૂટ માટે, તો એના માટે હું તૈયાર થઈ ગઈ। અને આજે મારી એકલીનું શૂટ નતું, સાથે મારા ભાઈનો છોકરો પણ વિડીયોમાં આવવાનો હતો, તો હું ને મારા પપ્પા એને લેવા માટે પેલા ગયા, અને પછી અમે લોકો આવી ગયા શૂટના લોકેશન પર। જે વસ્તુનું શૂટ કરવા માટે આવ્યા છે સાચે જ બહુ મસ્ત અને પ્રીમિયમ છે।